નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એક આગળનો ટોપિક ઘુમરી પ્રવાહો, જેને એડી પ્રવાહો પણ કહેવાય છે. તો આ ઘુમરી પ્રવાહો અથવા તો આ એડી પ્રવાહો છે એ શું છે, કેવા પ્રવાહો છે? તો આપણે સામાન્ય રીતે એવી વાત કરી કે કોઈ વર્તુળાકાર કે કોઈ વાહક ગૂંચળો હોય અને એવા વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. હવે શું આવા વર્તુળાકાર ગૂંચળાના વાહક પદાર્થમાં જ આવા પ્રેરિત પ્રવાહો ઉત્પન્ન થાય? તો કે ના. ધારો કે કોઈ ઘન પદાર્થ હોય અથવા કોઈ નક્કર વાહક પદાર્થ હોય, તે નક્કર વાહક અથવા તો ધાતુ પદાર્થ સાથે પણ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર કરવામાં આવે અથવા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં આવા ઘન વાહક પદાર્થને મૂકવામાં આવે તો આ ફ્લક્સના ફેરફારના કારણે તેમાં પણ વિદ્યુત પ્રવાહો પ્રેરિત થાય છે. પણ એ વિદ્યુત પ્રવાહો કેવા આકારના હોય? તો એક સિમ્પલ વાત છે કે માનો કે ક્યાંક પાણી આમ પાઇપ સીધી જોડેલી હોય તો પાણી એ પાઇપમાંથી વહન પામે, પણ ક્યાંક નદીમાં પાણી આવતું હોય અને ક્યાંક કોતર આવી જાય અને પછી આમ એ એટલા મોટા વિસ્તારમાં જે પાણીના જે ઘુમરી આકારના પ્રવાહો હોય છે પાણીના, બરાબર, એટલે વમળો હોય છે, એટલે આવા જે ઘુમરાતા પાણીના પ્રવાહ જેવા આ એડી પ્રવાહો હોય છે. એટલે કે આ આ ઘન પદાર્થમાં ઉદ્ભવતા પ્રેરિત પ્રવાહો છે એ પાણીમાં વમળો આકારના હોય છે અને આ પાણીમાં રચાતા વમળો આકારના જે પ્રવાહો મળે છે ઘન પદાર્થમાં, એ સૌપ્રથમ ફુક્કો નામના વૈજ્ઞાનિકે શોધ્યા અને આ પ્રવાહોને ઘુમરી પ્રવાહો અથવા તો એડી પ્રવાહો કહે છે. એડી પ્રવાહોની વ્યાખ્યા પૂછાય તો આપણે આવી રીતે લખી શકીએ કે જ્યારે ઘન વાહક પદાર્થ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવાહોને એડી પ્રવાહો કહે છે. હવે આ એડી પ્રવાહો ની જે દિશા છે એ લેન્સના નિયમ મુજબ મળતી હોય છે. હવે જરા આ એડી પ્રવાહો કઈ રીતે ઉત્પન્ન થાય એના માટે એક ઉદાહરણ આપણે જોઈએ. તો આમાં ખાસ યાદ રાખજો, ઘણી વખત એવું કે વિદ્યુત ચુંબકીય અવમંદન સમજાવો તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કે તો પણ આ વિદ્યુત ચુંબકીય અવમંદન ઘટાડવાના ઉપાયો કે તો આ બે બાબતો ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરીએ છીએ એડી પ્રવાહો કઈ રીતે પેદા થતા હોય છે. તો આકૃતિમાં બે શક્તિશાળી અથવા તો પ્રબળ ચુંબકીય ધ્રુવો વચ્ચે એક તાંબાની તપતી એટલે કે પ્લેટ સાદા લોલકની જેમ દોલન કરાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે અહીંયા સાદા લોલકની જેમ બે શક્તિશાળી ચુંબકીય ધ્રુવો વચ્ચે આપણે તાંબાની પ્લેટ અથવા તકતીને દોલનો કરાવીએ છીએ ત્યારે આ તકતીનું ઝડપથી અવમંદન થાય છે. અવમંદન એટલે એના દોલનનો કંપવિસ્તાર ઘટવો, એને અવમંદન કહેવાય. એટલે આ પ્લેટના દોલનોનું અવમંદન થાય છે અને થોડાક સમયમાં આ પ્લેટ છે એ સ્થિર થઈ જાય છે. આ જે ઘટના છે આ ઘટનાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ અથવા વિદ્યુત ચુંબકીય અવમંદન કહેવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, આવું કેમ થયું? તો જ્યારે આ તકતી બે ધ્રુવો વચ્ચે દાખલ થાય અને બે ધ્રુવોમાંથી બહાર નીકળે તે સમય દરમિયાન અથવા ત્યારે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ખાસ ધ્યાન રાખજો, હાલ ફ્લક્સ છે જ નહીં, બે ધ્રુવો વચ્ચે આવ્યું, ફ્લક્સ આવી ગયું, કારણ કે બી આવી ગયો, ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે એટલે પાછું ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય
એટલે BA માંથી 0 થયું, એટલે આમ દાખલ થાય એટલે ફ્લક્સ વધે, બહાર નીકળે એટલે ફ્લક્સ ઘટે. એટલે કે આ પ્લેટ બે ધ્રુવો વચ્ચે દાખલ થાય અને બહાર નીકળે તે દરમિયાન એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને આ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે જ્યારે પ્લેટ દાખલ થાય અને ચુંબકીય ક્ષેત્ર ધ્રુવોમાંથી બહાર નીકળે ત્યારે રચાતા જે એડી પ્રવાહો છે અથવા ઘુમરી પ્રવાહો છે એની દિશા પરસ્પર વિરુદ્ધ છે. દાખલ થાય તો આ દિશામાં, બહાર નીકળે તો આ દિશામાં. એટલે એમાં પ્રવાહની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ હોય છે. ખાસ યાદ રાખજો, લેન્ઝના નિયમ મુજબ કે લેન્ઝનો નિયમ આપણને એવું કહે છે કે જે કઈ પ્રેરિત પ્રવાહો છે, આ એડી પ્રવાહો એ પણ પ્રેરિત પ્રવાહો જ છે. એની દિશા કેવી હોય તો કે જેના કારણે ઉત્પન્ન થાય એમની જ ગતિનો વિરોધ થાય. તો આ દોલન ગતિના કારણે પેદા થયેલા છે તો દોલન ગતિનો જ વિરોધ કરે. એટલે આ દોલન ગતિનો આ એડી પ્રવાહના કારણે વિરોધ થાય અને આ ગતિના વિરોધના કારણે એ ઝડપથી અવમંદન પામે છે. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ આપણે ઘટાડવું છે. આ દોલનો લાંબા સમય સુધી મુક્ત દોલનો ચાલુ રાખવા હોય તો શું કરવું પડે? તો આ એડી પ્રવાહોની અસર ઘટાડવી પડે. તો એ ઘટાડવા માટે શું કરવું પડે? તો જે એડી પ્રવાહ પ્લેટમાં પેદા થાય છે એ પ્લેટમાં એડી પ્રવાહો માટે અસરકારક ક્ષેત્રફળ છે આપણે ઘટાડી નાખીએ. અસરકારક ક્ષેત્રફળ ઘટે એટલે ઓટોમેટિક એડી પ્રવાહોની અસર પણ ઘટે. એટલે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ હવે આ જે પ્લેટ છે એ કાણાવાળી અથવા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખાંચાવાળી રાખવામાં આવે તો આવી ખાંચાવાળી પ્લેટ જ્યારે બે ધ્રુવોમાં દોલનો કરાવવામાં આવે ત્યારે એડી પ્રવાહોના વહન માટે અસરકારક ક્ષેત્રફળ છે અથવા એડી પ્રવાહોના વહન માટે અસરકારક વિસ્તાર છે વાહકનો એ ઘટી જાય છે. અને અસરકારક વિસ્તાર ઘટતો હોવાથી ખાસ યાદ રાખજો, આટલો નાનો વિસ્તાર મોટો કરી બતાવેલો છે. પ્રવાહ પેલા બધામાં હતા, હવે આ નાની નાની પટ્ટીઓમાં છે. એટલે કે અસરકારક વિસ્તાર ઘટી જાય છે અને માટે એડી પ્રવાહોની અસર પણ ઘટે છે. અને આ એડી પ્રવાહોની અસર ઘટવાના કારણે આના દોલનો છે એ મુક્ત એવા લાંબા સમય સુધી ચાલુ રહે છે. હવે ખાસ યાદ રાખજો, આ એડી પ્રવાહોની અસર છે એ મોટા ભાગના કિસ્સાઓમાં ઈચ્છનીય નથી, અનિચ્છનીય છે. કેમ અનિચ્છનીય છે? કારણ કે એડી પ્રવાહ રચાય. એડી પ્રવાહના કારણે આપણે ભણી ગયા I2RT. આ સૂત્ર મુજબ કઈ ઉર્જા ઉત્પન્ન થાય તો કે ઉષ્મા ઉર્જા. એટલે કે જે કઈ વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા આપણી જે યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય. એ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય. એટલે છેવટે આપણે એમ કહી શકીએ કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આ એડી પ્રવાહમાં ઉર્જા વેડફાય છે. અને ખાસ યાદ રાખજો, એ ઉર્જા પછી એડી પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ એડી પ્રવાહની અસર જો ઘટાડવામાં આવે તો આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાતી ઉર્જા પણ ઘટી જાય. અને માટે ખાસ યાદ રાખજો, કેટલાક ઇલેક્ટ્રિક ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સમાં ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે ટ્રાન્સફોર્મર, પછી ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક જનરેટર, આ બધી જે રચનાઓ છે એમાં નરમ લોખંડના ગર્ભ ઉપર શું કરવામાં આવે છે કે વાહકતાનું ગૂંચળું વીંટાળવામાં આવે છે. અને આ જે વાહક તાર છે એમાંથી એસી કરંટ પસાર કરવામાં આવતો હોય છે અથવા તો એસી કરંટ પેદા થતો હોય છે. જો આપણે ઇલેક્ટ્રિક જનરેટરની વાત કરીએ કે મોટરની વાત કરીએ તો ચુંબકીય ધ્રુવોમાં એ આખો ગૂંચળું છે ફરતું હોય છે. એટલે ગૂંચળું ફરે ત્યારે એ લોખંડનો ગર્ભ પણ અંદર ફરવાનો, એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાનો. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઘુમરી પ્રવાહ એની અંદર રચાવાના
અને આ જે ત્રણ રચનાઓ છે એમાં જે ઘુમરી પ્રવાહો છે એ ઘુમરી પ્રવાહો મૂળ વિદ્યુત પ્રવાહમાંથી ઉષ્માની ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. એટલે જે ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, એ આવી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે. અને માટે આવા કિસ્સામાં આ ઘુમરી પ્રવાહોની અસર છે એ ઘટાડવી પડે. શૂન્ય તો કરી ના શકાય, અને એ એડી પ્રવાહની અસર ઘટાડવાના પ્રયત્નમાં શું કરવામાં આવે છે? તો આ જે ગર્ભ વાપરવામાં આવે છે એ ગર્ભ નક્કર વાપરવામાં ના આવતા શું કરવામાં આવે? તો કે ઘણી બધી લોખંડની અથવા ધાતુની ઘણી બધી પટ્ટીઓ લેવામાં આવે, અને આ બધી પટ્ટીઓ એકબીજાથી વિદ્યુતીય અવાહક પરથી અલગ કરવામાં આવે, જેને વાર્નિશ કહેવામાં આવે છે. લેમિનેટેડ ગર્ભ એટલે કે ઘણી બધી પટ્ટીઓનો લેમિનેટેડ ગર્ભ બનાવવામાં આવે છે. લેમિનેટેડ ગર્ભ એટલે કેવો? ખાસ યાદ રાખજો કે આવો કોઈ લોખંડનો આખો એક ટુકડો છે, તે લોખંડનો ટુકડો છે, એની જગ્યાએ આવી ઘણી બધી પટ્ટીઓ આપણે વાપરવા. પટ્ટી, આ એક પટ્ટી, પછી આ બીજી પટ્ટી, ત્રીજી પટ્ટી, આવી ઘણી બધી પટ્ટીઓ લેવામાં આવે. દરેક પટ્ટી જે છે એ પટ્ટીની આજુબાજુ વાર્નિશ અથવા તો અવાહક પડ લગાડવામાં આવે, જેને લેમિનેટેડ ગર્ભ કહેવામાં આવે છે. આવો પટ્ટીઓનો બનેલો લેમિનેટેડ ગર્ભ વાપરીએ, આ એડી પ્રવાહોની અસર છે, ઘુમરી પ્રવાહોની અસર ખૂબ ઘટી જાય, અને એડી પ્રવાહ અથવા ઘુમરી પ્રવાહોની અસર ખૂબ ઘટી જાય, અને પરિણામે આ સમીકરણ મુજબ ઉષ્મા ઉર્જા સ્વરૂપે અથવા જૂલ ઉર્જા સ્વરૂપે જે ઉર્જા વ્યય પામે છે એ પણ ઘટે, અને એ જે આપણો ગર્ભ છે એ ગરમ, એ મતલબ કે ટ્રાન્સફોર્મર છે અથવા ઇલેક્ટ્રિક મોટર અથવા જનરેટર છે એ ગરમ ના થાય. એક ખાસ યાદ રાખજો ટ્રાન્સફોર્મરની વાત, તો આપણું જે મોબાઈલનું ચાર્જર છે એ મોબાઈલનું ચાર્જર તમે ચાર્જિંગમાં મૂકો ત્યારે એ મોબાઈલના ચાર્જરમાં જે 230 વોલ્ટ છે એની મોબાઈલની બેટરી જેટલા વોલ્ટેજની હોય, 9 વોલ્ટની કે 6 વોલ્ટની, તો એ 230 ને 6 વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે અંદર એક ટ્રાન્સફોર્મર હોય છે, અને એ ટ્રાન્સફોર્મરનું ગૂંચળું છે એ લેમિનેટેડ ગર્ભ પર વીંટાળેલું હોય છે. પણ લેમિનેટેડ ગર્ભ હોવા છતાં એમાં થોડા ઘણા એડી પ્રવાહો તો ઉત્પન્ન થશે, એટલે એ ગરમ તો થવાનું જ છે. એટલે તમે જોજો કે એ જે આપણું ચાર્જર છે ને, એ ચાર્જર મોબાઈલ ચાર્જિંગમાં મૂકો ત્યારે ચાર્જર પણ ગરમ થઈ જતું હોય છે. તો આ ચાર્જર ગરમ થવા પાછળના કારણો તો આ એડી પ્રવાહો છે. એટલે સંપૂર્ણ નિવારી શકાતા નથી, પણ જો એ ગર્ભ છે એ નરમ લોખંડનો નક્કર ગર્ભ પર જો ગૂંચળા વીંટાળેલા હોય તો એ ચાર્જર છે એ જબરજસ્ત ગરમ થાય, પણ એ નોર્મલ ટેમ્પરેચર અથવા તો અમુક હદ સુધી ગરમ થતું હોય છે. તો એ એડી પ્રવાહોની ખરાબ અસરો કહી શકાય. ખાસ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, વિદ્યુત ચુંબકીય અવમંદન, એને ઘટાડવાના પ્રયત્નો પૂછાય તો આ, પછી ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટરમાં એડી પ્રવાહો ઘટાડવાના ઉપાયો, તો ખાસ યાદ રાખજો. સિક્કાની બે બાજુઓ હોય, એક બાજુ ફાયદા છે તો બીજી બાજુ નુકસાન પણ હોય. એટલે હાલ આપણે એડી પ્રવાહોના નુકસાનની વાત કરી, હવે એના ફાયદાની વાત કરીએ. તો એડી પ્રવાહોનો ઉપયોગ જરા અને સ્ક્રીનશોટ તમારે લઈ લેજો. હવે નેક્સ્ટ એમાં એક મુદ્દો એડી પ્રવાહો અથવા ઘુમરી પ્રવાહોના ઉપયોગો અથવા ઘુમરી પ્રવાહોના ઉપયોગી યંત્રો. તો ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે? તો ખાસ યાદ રાખજો, કેમ પૂછાય કે ઘુમરી પ્રવાહોના ઉપયોગો જણાવો તો તમારા 4 જ મુદ્દા જણાવવાના: ટ્રેનોમેગ્નેટિક બ્રેક, વિદ્યુત ચુંબકીય અવમંદન, પ્રેરણ ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક પાવર મીટર. એમાં દરેક બાબતની આપણે વાત કરીએ. એમાં ટ્રેનમાં મેગ્નેટિક બ્રેક, તો આપણી જે આધુનિક ટ્રેનો છે એ ટ્રેનોના ટ્રેક પર અથવા તો આપણે એમ કહી શકીએ કે પ્રબળ વિદ્યુત ચુંબકો વાળી કેટલીક વિદ્યુત સંચાલિત ટ્રેનમાં પાટાઓની ઉપર સ્થિર હોય છે, અને આ જે પ્રબળ વિદ્યુત ચુંબકોની જે સ્થિર વિદ્યુત ચુંબકોની જે રચના છે, જ્યારે વિદ્યુત ચુંબકો કાર્યરત થાય ત્યારે એ ગતિ કરતી ટ્રેનમાં
એડી પ્રવાહો એટલે કે ઘુમરી પ્રવાહો પેદા થાય છે અને આ ઘુમરી પ્રવાહોની દિશા એવી હોય કે જેના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એની ગતિનો વિરોધ કરે, એટલે કે એ ટ્રેનમાં બ્રેક લાગે અને ટ્રેન ગતિ કરતી અટકી જાય. પણ આમાં એક વાત ખાસ યાદ રાખજો કે આમાં કોઈ યાંત્રિક જોડાણો હોતા નથી. ખાલી ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે એડી પ્રવાહો ઉત્પન્ન થાય ને એમાં વિરોધક બળ લાગે છે. એટલે આમાં કોઈ યાંત્રિક જોડાણ નથી હોતું અને યાંત્રિક જોડાણ ન હોવાના કારણે અહીંયા જે કઈ બ્રેક લાગે છે એ ઝટકા રહિત હોય છે, એટલે કે સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ કહેવાય. એટલે સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમમાં અથવા ઝટકા રહિત બ્રેક લગાવવામાં આનો ઉપયોગ થાય છે. પછી આનો બીજો ઉપયોગ વિદ્યુત ચુંબકીય અવમંદન. તો કેટલાક ગેલ્વેનોમીટરની આપણે વાત કરીએ તો ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એ અચુંબકીય ધાતુના ગર્ભ ઉપર વીંટાળેલું હોય છે અને આ બિન ચુંબકીય ધાતુનો જે ગર્ભ છે એના પર વીંટાળેલું ગૂંચળું જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં એ ભ્રમણ કરે અને એ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે એટલે પેલો ગર્ભ પણ ભ્રમણ કરે અને એ જે ધાતુનો ગર્ભ છે એ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે એટલે એમાં એડી પ્રવાહો ઉત્પન્ન થાય, એટલે કે ઘુમરી પ્રવાહો ઉત્પન્ન થાય. અને આ ઘુમરી પ્રવાહો લેન્ઝના નિયમના કારણે એવી દિશામાં હોય કે જેથી કરીને એની ગતિનો વિરોધ કરે, એટલે જે ગૂંચળું ભ્રમણ કરતું છે એની વિરુદ્ધ દિશામાં આ ટોર્ક ઉત્પન્ન કરે અને આ ગૂંચળું છે એ ઝડપથી સ્થિર કોણાવર્તન દર્શાવે. એટલે વિદ્યુત ચુંબકીય અવમંદનમાં. અને ત્રીજું પ્રેરણ ભઠ્ઠી. પ્રેરણ ભઠ્ઠી એને ઇન્ડક્શન ફર્નેસ કહેવામાં આવે છે. તો આ ઇન્ડક્શન ભઠ્ઠી અથવા પ્રેરણ ભઠ્ઠી નો ઉપયોગ કરી આપણે ખૂબ ઊંચું તાપમાન મેળવી શકીએ અને ધાતુઓનું મિશ્રણ પણ કરી શકીએ. જે ધાતુઓનું મિશ્રણ કરવાનું હોય એને આપણે ઇન્ડક્શન ભઠ્ઠીમાં મૂકી અને એ ઇન્ડક્શન ભઠ્ઠીની આજુબાજુ જે વાહકતાનું ગૂંચળું હોય છે એ વાહકતાના ગૂંચળામાંથી ઉચ્ચ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરવામાં આવે અને ઉચ્ચ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા એ જે મિશ્ર ધાતુ છે, જે ધાતુઓનું મિશ્રણ કરવાનું છે એની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ફ્લક્સના ફેરફારના કારણે એમાં એડી પ્રવાહો પેદા થાય અને એ એડી પ્રવાહોના કારણે જૂલ અસરના કારણે ઉર્જા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા, અને અંદરનો જે ગર્ભ ભાગ છે અથવા મિશ્ર ધાતુ છે એ ગરમ થાય અને ખૂબ ઊંચું તાપમાન વધે ત્યારે એ પીગળે અને આમાં ધાતુઓનું મિશ્રણ કરવા માટે આ પ્રેરણ ભઠ્ઠીમાં આ એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લી વાત છે ઇલેક્ટ્રિક પાવર મીટર. તો ઇલેક્ટ્રિક પાવર મીટરમાં આપણું જે ઇલેક્ટ્રિક પાવર મીટર હોય છે એમાં ચમકતી અથવા ચળકતી ધાતુની તકતી હોય છે અને એ ચમકતી ધાતુની તકતી એ એસી અથવા તો જ્યાવર્તી એટલે કે ઓલ્ટરનેટિંગ અથવા એસી પ્રવાહના કારણે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં અથવા એના ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે કે સમય સાથે ફેરફાર થાય છે અને એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે એ તકતીમાં એડી પ્રવાહો પેદા કરવામાં આવે છે અથવા એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એના કારણે એ તકતી છે ફરે છે, જેના કારણે આપણું મીટર જે ઇલેક્ટ્રિક મીટર ફરે છે. તમે તમારા ઇલેક્ટ્રિક મીટરમાં પણ આવી ચમકતી તકતી ક્યાંક જોઈ હશે. હવે તો ડિજિટલ આવી ગયા એટલે કદાચ જોવા ના પણ મળે. ખાસ યાદ રાખજો આ પ્રેરણ ભઠ્ઠીમાં એક બીજો ઉપયોગ પણ છે. જો ધાતુનું અલગીકરણ કરવું હોય તો પણ આનો ઉપયોગ કરી શકાય. તમે મિશ્ર ધાતુ છે એમાંથી ધાતુ અલગ કરવી હોય તો એને તમે ભઠ્ઠીમાં ભરો, પછી એડી પ્રવાહો ચાલુ કરો, એસી કરંટ ચાલુ કરો આજુબાજુ, એટલે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય, એની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, જૂલ અસર એડી પ્રવાહોના કારણે ગરમ થાય અને જેનું ગલન બિંદુ નીચું હશે એ ધાતુ પહેલી પીગળશે અને એ પીગળેલી ધાતુ છે નીચે આ ઇન્ડક્શન ભઠ્ઠીના નીચે એક નાનું હોલ રાખવામાં આવે એટલે જે પીગળેલી ધાતુ છે આમાંથી બહાર નીકળે એટલે એ આપણે અલગ લઈ લેવાની. એ બધી ધાતુ પીગળી જાય પછી શું કરવામાં આવે કે જે એડી પ્રવાહ છે
આજુબાજુ જે એસી કરંટ છે એ એસી કરંટની તીવ્રતા વધારવામાં આવે. જેવો એસી કરંટની તીવ્રતા વધારો એટલે અંદર એડી પ્રવાહ પણ વધે, એટલે ટેમ્પરેચર પાછું વધે, અને ટેમ્પરેચર પાછું વધે એટલે ધીમે ધીમે કોઈ બીજા ગલન બિંદુ વાળી ધાતુ હશે એના કરતા ઊંચા એ પીગળવાની ચાલુ થાય. એટલે બીજું એક ડબલું મૂકવાનું, એની અંદર આ બીજી ધાતુ જે છે એ પીગળીને આવી જાય, અને આવી રીતે આપણે ધાતુનું અલગીકરણ પણ કરી શકીએ છીએ. ખાસ યાદ રાખજો, આ એડી પ્રવાહોમાં એના ઉપયોગો એક બે વાર પૂછાઈ ગયેલા છે. તો એડી પ્રવાહના ઉપયોગો જણાવો કે, તો તમારે ખાલી આ 4 એડી પ્રવાહના ઉપયોગો જણાવવાના. સમજાવો કે, તો 4 તમારે સમજાવવાના. દરેકનો અડધો માર્ક્સ હોય 2 માર્ક્સમાં, અને 4 માર્ક્સમાં પૂછાય તો દરેક સમજાવવાનો એનો 1 માર્ક્સ.